શબે જુમાનો ખાસ એક પ્રોગ્રામ કરેલો છે અને આશા છે કે આ સમયના દરમાં સર્વે કોઈ પોતા વચમાં અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા વચમાં જે મેડિટેશન અને ઇન્સાનની જરૂર હોય છે અને અવારનવાર આ પ્રમાણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે રાઝો નિયાઝ કરવામાં આવે જેથી કરીને આપણું નફ્સ પાક થાય અને આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે જે આપણો રિશ્તો છે એ મજબૂત થાય અને અહલે બેત અલૈહિમ સલાતુ વસલામના વાસ્તાથી આપણે તૌબા મગફિરત અને આપણા ગુનાહોની માફી મંગાવી શકીએ. આ પ્રોગ્રામ ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરશું કે 8:30 વાગે એક્ઝેક્ટ આપણે આ પ્રોગ્રામને સમાપ્ત કરીશું કે જે પ્રોગ્રામના અંદરમાં શરૂઆતમાં એ આપણે મુનાજાત કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે આપણે દુઆ માંગીએ છીએ કે અલ્લાહ આપણાથી રાજી થઈ જાય. ત્યાર પછી દુઆએ કમેલના ખાસ અમુક જ ફકરાઓ આપણે પેશ કરીશું કારણ કે આખી દુઆએ કમેલ આપણે આ ટૂંક સમયના અંદરમાં બયાન નહીં કરી શકીએ અને ત્યાર પછી આપણે બયાન થશે મતલબ કે આપણા માસૂમોના કલામ જે હદીસો આપણે જે લગતી વળગતી છે આપણે બયાન કરીશું ઇન્શાઅલ્લાહ અને વચમાં ઇમામે ઝમાના પ્રત્યે જે શિકાયતો છે અને ગમનું બયાન અને આખરમાં આખરમાં એક છેલ્લો મુનાજાત હશે કે જે દુઆના સ્વરૂપમાં તમારી ખિદમતમાં પેશ કરવામાં આવશે. સર્વે કોઈ આપણે કિબલા સામે આવી ગયા હશું અને આપણે આ પ્રોગ્રામને શરૂ કરી રહ્યા છે બાબાજી બુલાન સરવાતના નારાથી. સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ मेरे मौला राज़ी हो जा, मेरे मौला राज़ी हो जा, मेरे मौला राज़ी हो जा. चलो भाई, मेरे मौला राज़ी हो जा.
وبقوتك التي قهرت بها كل شيء وخضع لها كل شيء وذل لها كل شيء وبجبروتك التي غلبت بها كل شيء وبعزتك التي لا يقوم لها شيء وبعظمتك التي ملأت كل شيء. الله سبحانه وتعالى हर एक वास्ता ने वसीला पेश करवा बाद कहियूं اللهم اغفر لي الذنوب التي تحتك العصام اي الله मारा ते गुनाह ने माफ कर के जे गुनाह तकी इस्मत टूटी गई अने ए गुनाह तकी नेमत बदलाई गई अने ए गुनाह तकी के जे गुनाह थकी मारी दुआ कबूल थती नथी अने ए गुनाहो थकी के जे न थकी बला अने मुसीबतो नाज़िल थई आय अल्लाह मारा हरे गुनाह ने तू माफ कर. ઘણા એવા ગુનાહો છે કે જેના થકી આપણા ઉપર જે નિયામતો હોય છે તે બદલાઈ જાય છે. તો આપણે આ દુઆ કમેલના અંદરમાં સાથે મળે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે આપણે આ એવો સમય છે, મેડિટેશનનો ટાઈમ છે અને આ અંધારા સમયના અંદરમાં કે જે અંધારામાં ગભરાવાળાને અલ્લાહ સુબહાનહુ વ તઆલા નૂર આપે છે. આશા છે કે બધાએ પોતપોતાના ગુનાહો બારામાં વિચાર કરીએ અને તે ગુનાહો ફરીવાર ન થાય એવો ઈરાદો રાખે અને અહીંયાથી જ્યારે ઉઠે ત્યારે તે તોબા મગફિરત અને ખુદા પાસે માફી માંગવા બાદ એ ઈરાદો કરીને ઉઠે કે બારી ઇલાહા ફરીવાર તે થઈ ગયેલા ગુનાહોને હું ફરીવાર કરીશ નહીં. أي الله ولا يمكن الفرار من حكومتك أي الله तारे हुकूमत थी भागवानो काई छुटकारो नथी. اللهم مولاي كم من قبيح سترتا اے اللہ હું ગુનાહ કરતો રહ્યો અને તું મારા ગુનાહોને ઢાંકી અને સંતાર્યો, મારા આયબને તો છુપાવ્યો. હાલાંકે એ તારા તરફથી દયા હતી કે મારા ગુનાહ છુપેલા રહે, પણ હું મારી તરફથી ગુનાહ કરતો રહ્યો. અય અલ્લાહ તારા તરફથી અહેસાન હતું કે તે મારા ગુનાહોને માફ કર્યા અને અય અલ્લાહ એ ગુનાહો થકી મારા ઉપર અઝાબ નાઝિલ થવાનો હતો, છતાં પણ તે મને મોહલત આપી અને તે મને તરત મારા ઉપર અઝાબ અને તે બલા નાઝિલ ન કરી. અય અલ્લાહ તારો અહેસાન, પણ આ દુનિયા મને દગો દીધો. ઇલાહી وخدعتني الدنيا بغرورها મને આ દુનિયાએ દગો દીધો અને હું ગુનાહ તરફ આગળ વધતો ગયો. યા અલ્લાહ આય અલ્લાહ આય અલ્લાહ, હવે હું તારા પાસે આવી અને તારા સામે બેસી મુઅતઝિરાન નાદિમાન મુનકસિરાન મુસ્તકીલા. આય અલ્લાહ હવે હું શરમાતો પછતાવો કરતા કરતા તારા પાસે આવી અને તારી દયાની આશા રાખી મારા ગુનાહોને માફી માટે હું હાજર થયો છું. અય અલ્લાહ હું એક નાજુક બદન છું. અય અલ્લાહ મારું जिस्म બહુ જ નાજુક છે, એ બહુ જ થોડીક બલા આ દુનિયાની કે જે ટૂંકી મુદ્દત સુધી રહેવા વાળી છે એ મારું બદન એને સહન નથી કરી શકતું. તો કેવી રીતના આખિરતની બલા કે જે હંમેશા રહેવા વાળું છે એને હું કેવી રીતના સહન કરી શકીશ. યા રબ્બી ઇરહમ ضعفا بدني يا رب ارحم ضعفا بدني يا رب ارحم ضعفا بدني. اي الله مارا نازك بدن پر تو رحم کر. اي الله اي الله يا الله تر गुनेगार बंदो આવ્યો છે. اي الله તારા સામે બેસી અને કબૂલ કરું છું કે મારાથી ગુનાહ થઈ ગયા છે અને અય અલ્લાહ એ ગુનાહ અગર જો માફ ન થયા તો પછી કબરના અંદરમાં મારી કેવી હાલત થશે.
અને જ્યારે કયામતના દિવસે એ 50,000 વર્ષનો એક દિવસથી થનાર છે કે જેના અંદરમાં સૂરજ સવાનેજા ઉપર આવે ઊભો રહેશે, જમીન તાંબા જેવી તપશે, તો મારી કેવી હાલત હશે. એટલા માટે યા અલ્લાહ, જ્યાં સુધી હજી દુનિયાના અંદરમાં હું જીવતો છું, યા અલ્લાહ મારા ઉપર દયા કરી અને મારા હરેક ગુનાહોને માફ કર. યા અલ્લાહ મારા મરહુમીના ગુનાહોને માફ કર. મોમિનીન, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને બહુ જ પસંદ કરે છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા ઉપર બહુ જ મોટી દયા કરે છે અને આપણને હજી મોહલત આપે છે. પણ આ ખુદાજી રહેમ કરવાવાળો છે. આપણે આ વસ્તુને ગેર ઉપયોગ ન કરીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દયા કરે છે તો આપણે ગુનાહ ઉપર ગુનાહ કરતા જાય, એ હરગીઝ ન બની શકે. આપણને અલ્લાહ જો મોહલત આપે તો આ એ આપણા ઉપર એક અહેસાન છે, પણ આપણે એ ગુનાહ ઉપર વિચાર કરી મગફિરત માંગી અને ફરીવાર એ ગુનાહ ન કરે એવો આપણો ઈરાદો રાખીએ. મોમિનીન કિરામ, એક બંદો અગર જો સજદાની હાલતમાં જાય તો તે સજદાની હાલત જે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને બહુ જ પસંદ હોય છે અને એક બંદો એ સજદાની હાલતમાં ખુદાથી બાજુમાં થઈ જાય છે. એટલા માટે આપણે થોડોક સમય સજદામાં જાય અને આપણે સજદાની હાલતમાં એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે જે રાઝ નિયાઝ કરવાનું છે એ આપણે સાથે મળી અને મગફિરતની દુઆ માંગી. સજદો. ઇલાહી અતુસલ્લિતુ النار على وجوههم خرت لعظمتك ساجدا. યા અલ્લાહ, શું તું આ ચહેરાને જહન્નમની આગથી બારીશ કે જે સજદા થકી હું તારી આઝમતનો સિજદો કરી રહ્યો છું. યા અલ્લાહ, આખી દુઆએ કોમેર મૌલાએ કાયનાત સજદાની હાલતમાં કર્યા હતા અને આકા હુસૈન સજદાની હાલતમાં શહીદ થયા હતા. પણ યા અલ્લાહ, હું થોડોક સમય તારી ખિદમતમાં હું સજદામાં આવ્યો છું. યા અલ્લાહ, મારા ઉપર રહેમ કર, મારા ઉપર દયા કર. આય અલ્લાહ, હું ગુનેગાર બંદો છું, જાહિલ બંદો છું. યા અલ્લાહ, મારાથી ભૂલથી ગુનાહ થઈ ગયા છે. યા અલ્લાહ, અગર જો તું રહેમ નહીં કર તો પછી મારી કેવી હાલત થશે. એટલા માટે સાથે મારી ઇલાહી અલ-અફુ કહી અને ખુદા પાસે માફી માંગી. ઇલાહી અલ-અફ અલ-અફ અલ-અફ. ઇલાહી અલ-અફ અલ-અફ અલ-અફ. ઇલાહી અલ-અફ અલ-અફ અલ-અફ. ઇલાહી અહસાન, માશાઅલ્લાહ. અલ-અફ. ઇલાહી برحمتك يا أرحم الراحمين. سجدان سبحان बारी इलाहा, મારા આ સજદાને તું કબૂલ કરજે. બારી ઇલાહા, કયામતનો દિવસ જ્યારે આવે તો આ સજદાના બરકતથી યા અલ્લાહ મારા હરેક ગુનાહ માફ થઈ ચૂક્યા હોય. ઇલાહી વ સય્યદી વ મૌલાય લિઆઈ અલ-ઉમૂર ઇલૈકા અશ્કુ. યા અલ્લાહ, હું તારા પાસે કઈ કઈ વસ્તુની શિકાયત કરું. આય અલ્લાહ, તારા પાસે કઈ કઈ વસ્તુનું ફરિયાદ કરું. અને અંદરમાં મૌલાય કાયનાત દુઆએ કોમેલના અંદરમાં આમ કહી રહ્યા છે કે બારી ઇલાહા, કઈ કઈ વસ્તુની શિકાયત કરું તારા પાસે. એટલા માટે જે શિકાયત છે, સૌથી મોટી શિકાયત આપણા માટે એ છે કે આપણે ઇમામે ઝમાન અલૈહિસ્સલાતુ વસ્સલામની આપણે જે શિકાયત છે કે જે આપણે દુઆના અંદરમાં પડી રહ્યા છે, અલ્લાહુમ્મા ઇન્ની અશ્કુ ઇલૈકા ફક્દ નબિયના. અય અલ્લાહ, આ એવો જમાનો છે કે જે જમાનાના અંદરમાં પૈગંબર ઇસ્લામ હાજર નથી. અય અલ્લાહ, આ એવો જમાનો છે કે કોઈ પણ માસૂમ ઇમામ હાજર નથી અને જે છેલ્લા ઇમામ છે, છેલ્લી હુજ્જત છે એ પણ ગાયબ છે. યા અલ્લાહ, તારા પાસે શિકાયત કરીએ છીએ. ઇલાહી
أشكو إليك فقد نبينا صلواتك عليه وآله وغيبة ولينا وكثرة عدونا. أي الله हमारा दुश्मन बहुत ज़्यादा થઈ ગયા છે وقلة عددنا અને અમે બહુ જ થોડા ગણતરીમાં છીએ. या अल्लाह वतदाहुर الزمان علينا કે આ જમાનો મારો પર હવે સખતી કરી રહ્યો છે, અમે અમારા ધર્મને હવે સરખી રીતના પકડી પણ નથી શકતા, તો તારા પાસે ફરિયાદ કરીએ છીએ. યા અલ્લાહ જલ્દ સે જલ્દ ઇમામ ઝમાનાને ઝાહિર કર. या इमाम ज़माना या
પાસે શિકાયતની વાત હોય અને આપણને ખપે કે આપણે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ આપણી શફાત કરે, વસીલો કરે, તો ઇમામે ઝમાન અલૈહિસ્સલામને એ કરબલાના શહીદોનો વાસ્તો આપવામાં આવે. ખાસ કરી અને એ શોહદાના દરમાં અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામનો વાસ્તો ઇમામે ઝમાના માટે બહુ જ બુલંદ અને મોટો વાસ્તો છે. એ જ પ્રમાણે બાકીના જેટલા શોહદા છે, આજે જે આપણે આ મજલિસ અને અદવાએ કોમેલના દરમાં જે આપણે આ પ્રોગ્રામ બરપા કર્યા છે અને આજની જે મજલિસ છે એક જવાનના રૂના સવાબ માટે આ મજલિસ છે કે જે જવાન અહીં તુલિયાર ખાતે આવેલા હતા અને તે ફરીવાર તેના વતને વાપસ ન જઈ શક્યા. આ જવાન પાસેથી સર્વે હાજર અને જેટલા બધા મોમીનો જીવતા છે એ લોકો બધા સબક હાસિલ કરે કે હરેક ઇન્સાનને મોતની મજા ચાખવાની છે. કારણ કે જવાનનું એક બયાન છે, એટલા માટે આપણે કરબલાના જવાન તરફ નજર કરીએ. એ અલી અકબર છે કે જે અલી અકબર અલૈહિસ્સલામ એ અલી અકબર એ બની હાશમના દરમાં એવા હતા કે પૈગંબર જે પ્રમાણે ચાલતા હતા તો અલી અકબર અલૈહિસ્સલામની ચાલવાની રીત, બોલવાની રીત, રફતારમાં, ગુફતારમાં, દરેક ક્વોલિટીના દરમાં અલી અકબર અલૈહિસ્સલામ પૈગંબર જેવા હતા. અલ્લાહુ અકબર. જ્યારે અલી અકબર અલૈહિસ્સલામ એ આખરી અઝાન આપ્યા છે તો કરબલાના દરમાં હલચલ મચી ગયું હતું કે શું પૈગંબર વાપસ આવી ગયા છે. અલ્લાહુ અકબર. આપણે આંખમાં આંસુ સાડીએ અને આંખમાં આંસુ આવી જશે. આપણે આપણી હાજતોને બુલંદ અને ખુદા પાસે પેશ કરશું ઇમામે ઝમાનાના વાસ્તાથી. તમે યકીન રાખજો કે હરેકની હાજત પૂરી થઈ જશે ઇન્શાઅલ્લાહ. અલી અકબરનું ગમ અને બયાન બહુ જ મોટું બયાન છે અને બહુ જ મહાન ગમ છે. એ માવતરો, ખુદા તમારા જવાનોને સલામત રાખે. એ જવાનો, તમે લોકો જે છે માવતરોના દિલના દરમાં તમારા પ્રત્યે બહુ જ મોટી મોહબ્બત હોય છે. કોઈ ના કહે કે અમારા માવતરો અમને ચાહતા નથી. અલ્લાહુ અકબર. એ કરબલાના દરમાં અલી અકબર એવા જવાન હતા કે જ્યારે આશુરાના દિવસે રજા માંગવા આવે છે તો આકા હુસૈને કહ્યું, અરે મારા ફરઝંદ, તમને તમારી ફોઈ ઝૈનબે પાડી છે તો ઝૈનબ પાસેથી રજા માંગવા જાઓ. અલી અકબર જ્યારે ખૈમામાં દાખલ થયા, સામે તરફ હમીદ ઇબ્ને મુસ્લિમ કહે છે, ત્યાર પછી બયાન કરે છે કે મેં જોયું કે ખૈમાના પડદા ઊંચા થયા, ફરીવાર નીચા થયા, ફરીવાર ઊંચા થયા. એક ખૂબસૂરત જવાન નીકળવા માંગે છે, ફરીવાર દાખલ થાય છે. તો મેં સવાલ કર્યો કે શું હાલત છે? તો મને કહેવામાં આવ્યું કે અલી અકબર જ્યારે જનાબે ઝૈનબને વિદાય કરી અને ખૈમાથી બહાર નીકળવા ગયા તો તે ખૈમાનો પડદો ઊંચો થયો તો જનાબે ઉમ્મે કુલસુમ અલી અકબરને ફરીવાર ખેંચી લીધા. અરે મારા દીકરા, મને પણ તમને વિદાય કરવી છે. ઉમ્મે કુલસુમ વિદાય કરી ચૂક્યા, ફરીવાર નીકળવા જાય છે તો ઉમ્મે લૈલા આવીને કહે છે, અરે મારા દીકરા, ફરીવાર મને વિદાય કરવા દો. અલી અકબર ખૈમામાંથી નીકળવા જાય છે તો ફરીવાર પગને લીપટીને એક નાનકડી દીકરી અને બહેન હતી કે જે સકીના કહેવા લાગી, અરે મારા ભાઈ, જેટલા પણ મક્તલમાં જાય છે પાછા નથી આવતા. અરે મારા ભાઈ, તમે જઈ રહ્યા છો, આ સકીનાને પણ વિદાય કરવી છે. અલ્લાહુ અકબર. જનાબે અલી અકબર ખૈમામાંથી કેવી રીતના નીકળ્યા હશે અને તે વિડીયોની કેવી હાલત હશે એ ફકત અને ફકત અહેલે બેત નબુવત જ જાણે છે. ટૂંક નંદરમાં એ છે અલી અકબર મેદાનમાં ગયા અને ફરીવાર પાછા આવી શક્યા. એટલી બહાદુરી હતી, આખા મેદાનને મેદરીજે કરી અને કોઈ પણ શહીદોમાંથી જેટલા ગયા કોઈ પણ પાછા નથી આવ્યા, પણ અલી અકબર આખા મેદાનને મેદરીજ કરી અને પોતે પાછા આવી શક્યા. આ બહાદુરી ઉપર ફખર છે. જનાબી અલી અકબર પાછા આવીને કહે છે, બાબા, તમે મારી લડાઈ જોયા? તો બાબાએ કહ્યું, જી ફરઝંદ, તમે તો તમારા દાદા અલી મુર્તઝાનું તમે આ જે નામ રાખ્યા છો. તો કહ્યું, મારા બાબા, મને ભેટની જરૂર છે. તો કહ્યું, મારા દીકરા, શું તમને તોહફો ખપે? તો કહ્યું, અગર જો એક બૂંદ પાણી હોય તો ફરીવાર પાણી પી અને આ ઝાલિમોને હું દેખાડું. આકા હુસૈને કહ્યું, અહીં મારા ફરઝંદ, અગર જો પાણી હોત તો ચૂલાના અંદરમાં અલી અસગર તરફતે નહીં. અલ્લાહુ અકબર. અલી અકબર ફરીવાર
ઘોડા ઉપર ચડી અને વિદાય કરીને જવા લાગ્યા તો અલી અકબરના કાનમાં એક અવાજ આવે છે. ફરીવાર જોયું તો ઝઈફ બાપ કમરને ટેકી અને પાછળ આવી રહ્યા છે. અલી અકબર ઘોડા ઉપરથી ઉતરી અને બાપાને સહારો લીધો. અરે બાબા, તમે તો મને વિદાય કરી ચૂક્યા, તમે પાછળ આવી રહ્યા છો. તો આકાએ કહ્યું, અરે મારા ફરઝંદ, આ જવાબ હરેક જવાનો માટે છે. એ જવાનો આ બધાય માટે જવાબ છે. આકા હુસૈને કહ્યું, અરે મારા ફરઝંદ, ઝઈફ બાપ છે અને તું કવિયલ જવાન છો. અગર જો તું સાહેબ औलाद હોતે તો તને ખબર પડતે કે ઝઈફ બાપના દિલના અંદરમાં આ જવાન બચ્ચા પ્રત્યે કેટલી મોહબ્બત હોય છે. મોમિનીન કિરામ, આખરી ટુકડો અને બયાન દોને તમામ કરું છું. એ કેવી હાલત હશે. અલી અકબરની વિદાય બાબા નથી જોઈ શકતા. હવે અલી અકબર એ કરબલાના મેદાન ઉપર છે અને છાતીમાં બરછી લાગેલી છે. આકા હુસૈન કેવી રીતના છાતીમાંથી બરછી કાઢ્યા હશે. એક હાથ છાતી ઉપર છે, એક હાથ બરછીમાં છે. યાની મદદ કરી અને આકા હુસૈન છાતીમાંથી જ્યારે બરછી કાઢે છે, લોહીનો ફુવારો થાય છે. આ ઝઈફ બાપ હવે અકબરને ઉપાડી પણ નથી શકતા. એ જવાનાને બની આશમ, આવો બચાવો, આવો તમે અને આ હુસૈનને સહારો આપો. અલી અકબરનો આ જનાઝો ઉઠાતો નથી. અલ્લાહુ અકબર. બસ આપણે અકબરના વાસ્તાથી અને ઇમામ ઝમાન અલૈહિસ્સલામની ખિદમતમાં આપણે એ દુઆના સ્વરૂપમાં ઇન્શાઅલ્લાહ આખરમાં આપણે દુઆ માંગીશું. બસ આપણે ઇન્શાઅલ્લાહ દુઆએ કમેલના છેલ્લા ફકરાઓ આગળ વધારી રહ્યા છીએ. યા ઇલાહી વ સય્યદી વ મૌલાય, યા ઇલાહી વ સય્યદી વ મૌલાય, યા વલી المؤمنين يا غاية آمال العارفين يا غياث المستغيثين. ساتھی بجا آواز بلند. يا غياث المستغيثين يا غياث المستغيثين يا غياث المستغيثين. فمن كان مؤمنا كمن كان فاسقا لا يستوون. શું એક મોમિન બંદો અને એક ફાસિક ફાજિર બંદો શું બરાબર હોઈ શકે. يا إلهي وأن توفر حظي من كل خير أنزلت أو إحسان فضلت أو بر نشرت أو رزق بسطت أو ذنب تغفره أو خطأ تستره. يا ربي يا ربي يا ربي. अगर जो बोले 3 वक्त या रब्बे बोले, 3 वक्त अगर जो या रब्बे बोले तो अल्लाह सुब्हानहु व तआला अर्श इलाहीમાંથી સદા બુલંદ કરે છે કે મારા બંદા લબ્બૈક, મારા બંદા ફરમાવ, તારી શું હાજત છે. કોણ છે આપણામાંથી જે બેઠેલો આ જે છે, કોણ છે આપણામાંથી કે જેના પાસે હાજત ન હોય, કોણ પરેશાન હાલ નથી, કોણ તકલીફમાં નથી, કોણ છે કે જેના પાસે હાજત ન હોય. બધાએ પાસે પોતપોતાના પ્રોબ્લેમો હોય છે, વ્યાધિઓ હોય છે, બીમારીઓ હોય છે, તકલીફો હોય છે. ઘણાને રોજીની તંગી હોય તો ઘણાને બીમારીઓ હોય, ઘણાને શું કિસ્મની તકલીફો હોય છે. તો આ બધી વસ્તુ જે છે અલ્લાહ કહે છે કે મારો બંદા લબ્બૈક, તું યા રબ બોલ્યો છો તો બંદા તું બતાવ તારી હાજત શું છે. એટલા માટે આપણે બાબાજી બુલંદ યા રબ્બે يا من بيده ناصيتي يا عليما بضر ومسكنتي يا خبيرا بفقري وفاقتي يا
وأسمائك أن تجعل أوقاتي في الليل والنهار بذكرك معمورا وبخدمتك موصولا وأعمالي عندك مقبولا حتى تكون أعمالي وأورادي كلها وردا واحدا وحالي في خدمتك سرمدا يا سيدي يا من عليه معولي يا من إليه شكوت أهوالي يا ربي इंशाअल्लाह एक मुनाजातना स्वरूपમાં આપણે इंशाअल्लाह તે દુઆ માંગીશું અને આખરમાં પોતપોતાની હાજત આપણે બયાન કરીશું પણ એ શરૂ કરીએના મોર મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम ફરમાવે છે નસીહત કરતા કે આઈ ખુદાના બંદા إذا رأيت أن ربك يتابع عليك نعمه ثم تعصيه فاحذره أي बंदा अगर जो तू જોતો હોય કે તારો પર ખુદાની રહેમત અને નિયામતો તારો પર છે એટલે ખુદાએ તને નિયામતો આપી છે તારો પર ખુદાએ તને રહેમતો આપી છે નિયામતો તારા પાસે છે છતાં પણ તું જ્ઞાનનું કામ કર તો પછી તો ખુદાનો રેમેરસીમાં નથી કર્યો તું ધ્યાન રાખજે એ નિયામત તારા પાસેથી ઉડી જશે એ નિયામતો બદલાઈ જશે અને બલામાં શાંજે થઈ જશે એટલા માટે બધાએ પોતપોતાના નફ્સ સામે નજર કરે નિયામત જરૂરી નથી કે દौलत જ હોય કે પૈસા હોય તો જ નિયામત કહેવાય આપણા પાસે જે સેહત છે શાંતિ આપણા પાસે જે શાંતિ છે ને એ સૌથી મોટી નિયામત છે અગર જો માથાથી પગ સુધી બધાય અવયવો બધે ઓર્ગાન જો સલામત હોય તો ખુદા તરફથી મોટી મોટી નિયામતો આપણા પાસે છે અગર જો આપણે તૌફીક મળી આ દુઆએ કોમેલ કરવાની અને આ પ્રમાણે ક્રિયાઓ કરવાની મજલિસમાં હાજર થવાની આ પણ ખુદા તરફથી નિયામત છે તો આ બધી નિયામતો બધાય પાસે ખુદા તરફથી નિયામતો હોય છે તો આ નિયામતો હોવા છતાં અગર જો કોઈ ગુનાનું કામ કરશે તો પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મૌલા કાયનાતના કહેવા પ્રમાણે એ નિયામતને બદલાવી નાખશે અને તે અઝાબના દરમાં બલાના દરમાં મુબતલા થશે અને આખરમાં આપણે જે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામે જે હારૂનને જે કાગળ લખ્યો હતો મારે દિલ ચાહે છે કે મોમિનીન કિરામ એ 7મી રજબમાં એ બયાન તો સાંભળી ચૂક્યા પણ ફરીવાર ખાલી બે ત્રણ જે આ હદીસ છે એ તમારી ખિદમતમાં પેશ કરું જેથી કરીને મોમિનીન કિરામ જે છે આ હદીસથી ફરીવાર ફાયદો ઉઠાવી શકે કહ્યું કે મારા દિવસો ઇમામ કાઝિમ અલૈહિસ્સલામે કહ્યું કે મારા દિવસો મુસીબતમાં પસાર થાય છે અને હારૂન તું દરબારના અંદરમાં ટેસ મારે છે તારા દિવસો પસાર થાય છે મારા પણ પસાર થાય છે તારા દિવસ પસાર થાય છે મારા પણ પસાર થાય છે લયન કદયાની યૌમ મિનલ બલા મારા બલાના અંદરમાં મુસીબતમાં દિવસ પસાર થાય છે અને તારા જે છે દિવસો પણ પસાર થાય છે પણ તું ટેસમાં છો અને હાલમાં ત્યાં સુધી કે આપણે બંને ગુજરી જશું यानी कि एक दिवस बधाने मरवानुं छे પછી કહ્યું કે આપણા બેનો રાંદેવુ છે ક્યાં એલા યૌમિન લૈસ લહુ ઇન્તિઝાર કે આપણે બંને જે છે ને કયામતના દિવસે ફરીવાર ભેગા થઈશું ત્યારે ખબર પડશે કે કોણ સાચો હતો કોણ ઝાલિમ હતો અને કોણ મઝલૂમ હતો કોણ સાચો હતો અને કોણ ખોટો હતો તો એટલા માટે મોમિનીન કિરામ બધાને મરવા પછી જવાબ દેવાનો છે આ આપણા પાસે નિયામત હોય એની પણ જવાબ દેવાની છે ગુનાના કામ કર્યા તો એનો પણ જવાબ દેવાનો છે ગુના માટે આપણે તૌબા માંગી લીધી આપણા પાસે જે નિયામતો છે એને સરખી રીતના આપણે પકડી રાખીએ ખુદા પાસે આપણે શુક્રિયા અદા કરીએ અને આપણે હાથ બલંદ કરી અને આ દુઆ માંગીએ
पोशीदा मेरे हक में शफा बगैर मांगे ही करता है तू अता पे अता बगैर मांगे ही करता है तू प्यार अता सदा से पहले ही सुनता है साहिलों की सदा या सरे જેટલા લોકો આમીન કહેશે એ લોકોની દુઆ તરત કબૂલ થઈ જશે. એટલા માટે આ મોકો સોનેરી છે. આપણે શરી જુમાની આ ઘડીઓ પસાર કરી રહ્યા છે. ગમનું બયાન પણ થઈ ચૂક્યો, આંખમાં આંસુ આવી ગયા. હવે હાજત તલબ કરવાનો સમય છે. ઇન્શાઅલ્લાહ જરૂર મોમિનીન તથા મોમિનાત પોતપોતાની હાજતને તલબ કરશે. આપણે સાથે મળીને હાજત માંગે. બાર ઇલાહા મોહમ્મદ અને આલી મોહમ્મદના વાસ્તાથી આ જગ્યાની અંદરમાં જેટલા પણ મોમિનીન તથા મોમિનાત છે, દુનિયાના ખૂણાની અંદરમાં જેટલા પણ મોમિનીન તથા મોમિનાત છે, બાર ઇલાહા હરેક ઉપર હરેક જાતની રહેમતો, નેમતો, બરકતોથી માલામાલ ફરમાવ. હરેક જાતની આફતો, બલા, મુસીબતોથી દૂર ફરમાવ.
हर एक कर्जदारों कर्जाओं ने दूर फरमाओ, हर एक ની કમાણીમાં બરકત ઇનાયત ફરમાઓ, હર એકની શરી હાજતો में जो आरज़ू ने पूरी फरमाओ, हर एक ना मरीजों ने शिफाई कुल्ली इनायत फरमाओ, हर एक मरीजों ने शिफाई कुल्ली इनायत फरमाओ, हर एक ना मरहूमों ने बख्शियाबी जन्नत माली दरजो इनायत फरमाओ। खास કરીને જે જવાન માટે આપણે આ મજલિસ બરપા કર્યા છે બાર ઇલાહા આ જવાનને તું બખ્શિયાબી જન્નત માલી દરજો ઇનાયત ફરમાઓ। જેટલા પણ બધા જવાનો છે, જેટલા પણ દુનિયાના અંદરમાં જવાનો जिंदा છે લોકોને તું સાદો આબાદ રાખ, હરેક ને હરેક જાતની બલાઓ મુસીબતોથી દૂર ફરમાઓ। બાર ઇલાહા મોહમ્મદ આલે મોહમ્મદના વાસ્તાથી અમારી મગફિરત ફરમાઓ, हमारा गुनाहों ने माफ कर, इबादत करवानी ने एक तौफीक अता फरमाओ, हराम थी बचवानी ने एक तौफीक अता फरमाओ। बारी इलाहा मोहम्मद आले मोहम्मद ना वास्ता थी हमारे मर्ज़े तकलीद आयतुल्लाह लोगमा से दलील हुसैन सिस्तानी साहिब तथा જેટલા પણ મરાજે એદામ મુજતહિદીન કેરામ છે તેઓને સાદો આબાદ રાખ, તેઓને હરેક આફતો બલા મુસીબતોથી દૂર ફરમાઓ। हमारा મકામાતે मज़ारात मुशर्रफ़ा ने जी पाक ने मुक़द्दस हरम से बार इलाहा ते पाक ने मुक़द्दस हरम ने हिफाजत फरमाओ। ते ज़ालिमो सर उठाव्या से बर्बाद करवा माटे तेओने तू निस्तो नाबूद कर, दलील तरबाह ने बर्बाद फरमाओ तेओने। बार इलाहा मोहम्मद आले मोहम्मद ने वास्ता थी आ वतन अंदर में मोमिनों ने तू सादो आबाद राख, हमारा बुजुर्गों ने तू हिफ्ज़ो अमान में राख, हमारा जवानों ने तू सलामत राख, हमारा तू बचाओ ने महफूज राख, हमारा माँ बहनों ने तू सलामत राख, हर एक माँ बहनों ने सर ऊपर तू पर्दा ने हिजाब ने तू सलामत राख। मोहम्मद आले मोहम्मद नवास्ता थी इमाम ज़मान अलैहिस्सलाम ने जल्द से जल्द ज़ाहिर फरमाओ, उन्होंने तेना आवान इंसार मददगारों में शुमार फरमाओ। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम, इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा।